અને પેટ્રોલ પણ 20% પેટ્રોલમાં ઇથેનોલ ઉમેર્યા બાદ પણ પેટ્રોલની કિંમત એ જ છે. પેટ્રોલની કિંમત પણ 20% ઘટતી નથી. અને ઇથેનોલ મિશ્રિત એટલે કે ભેળસેળ વાળું E20 પેટ્રોલ અંદર ગાડીમાં નાખવા માટે આપણને મજબૂર કરે છે. અને આપણી પેટ્રોલ ગાડીઓ ટુ વ્હીલર્સની અંદર અનેક પ્રશ્નો આવી રહ્યા છે, માઇલેજ ઘટી રહ્યું છે અને માંગણી કરે છે લોકો કે આ E20 બંધ કરવામાં આવે. છતાં दाल में कुछ काला है मगर ये दाल ही काली है. ઇથેનોલ મિશ્રિત એટલે કે E20 પેટ્રોલના કારણે વાહનોમાં થતા નુકસાન અને સામાન્ય જનતાના ખિસ્સા પર પડતા બોજ સામે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. 9 ઓગસ્ટ એટલે કે આવતીકાલે સુરત ખાતે આપ દ્વારા એક વિશાળ ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સહિતના નેતાઓ હાજર રહેશે. આ ટાઉન હોલ કાર્યક્રમમાં શું યોજના થશે એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. સુરતના સરથાણા સ્થિત SMC હોલ કમ્યુનિટી ખાતે 9 ઓગસ્ટ એટલે કે આવતીકાલે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના મુદ્દે એક જનજાગૃતિ ટાઉન હોલ યોજાવા જઈ રહ્યા છે. અને આ અંગે વાત કરતા આ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે જો પેટ્રોલમાં 20% સુધી ઇથેનોલ ભેળવવામાં આવે છે તો પછી પેટ્રોલના ભાવ કેમ ઘટાડવામાં નથી આવતા, અને વધુમાં શું કહ્યું છે એ પણ સાંભળીએ. મિત્રો, E20 ના વિરોધમાં આજે આખા દેશભરમાં ધીરે ધીરે જન આંદોલન ઊભું થઈ રહ્યું છે. આખા દેશભરના કરોડો વાહનોને E20 ઇથેનોલની જે પોલિસી સરકારે નીતિ જે નક્કી કરી છે એનાથી અસર કરે છે. આજે સામાન્ય વર્ગ પેટ્રોલની જે ગાડીઓ કે બાઇક રાખી છે એના કારણે એને માઇલેજ ઘટી રહી છે, એન્જિનમાં નુકસાન છે અને ઘણી બધી બાબતોમાં નુકસાન થઈ રહ્યું છે. અને પેટ્રોલ પણ 20% પેટ્રોલમાં ઇથેનોલ ઉમેર્યા બાદ પણ પેટ્રોલની કિંમત એ જ છે. પેટ્રોલની કિંમત પણ 20% ઘટતી નથી. એટલે આ મુદ્દાને લઈને આવતીકાલે 9 ઓગસ્ટ 2026ના રોજ SMC કોમ્યુનિટી હોલ સુરત ખાતે એક ટાઉન હોલનું આયોજન કર્યું છે. મિત્રો, આપ સવારે 11 વાગે આસપાસ રહેતા હો તો ત્યાં પહોંચી શકો છો, અથવા સવારે 11 કલાકથી આપેલી લિંકમાં તમે ઓનલાઈન પણ જોડાઈ શકો છો. અહીંયા એક્સપર્ટ પણ પોતાનો મત વ્યક્ત કરશે. અને હવે આ મુદ્દાને આપણે જન આંદોલન બનાવવાનો સમય આવી ગયો છે, કારણ કે સરકારે બળજબરીપૂર્વક ઇથેનોલ ખરીદવાનો ભાર પણ મૂકે છે. આપણે મહામૂડી ભેગી કરી અને કાર ખરીદી હોય, બાઇક ખરીદી હોય, અને એમાં પણ આપણે પેટ્રોલ ખરીદવાનો પણ શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો પણ અધિકાર સરકારે છીનવી લીધો છે. અને 20% ઇથેનોલ ભારે મજબૂરીએ અમેરિકાના દબાણના કારણે મને લાગે છે કે એ નીતિ બનાવી રહ્યા છે, જેના કારણે આપણે સૌ પરેશાન છીએ. તો અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે અને અવાજ ઉઠાવીશું આવતીકાલે ટાઉન હોલ. ત્યારે બીજી તરફ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ભાજપ સરકાર જબરજસ્તીથી લોકો પર આ ભેળસેળ વાળું પેટ્રોલ થોપી રહ્યું છે. અને વધુમાં સરકાર પર આકરા પ્રહાર કરતા શું કહ્યું છે એ પણ સાંભળીએ. મિત્રો, આપણે મહેનત કરી, પરસેવો પાડી અને જીવનમાં માંડ એક વખત સારી 2 વ્હીલર કે 4 વ્હીલર લઈએ તો એ 2 વ્હીલર કે 4 વ્હીલરમાં ભાજપની સરકાર જબરજસ્તીથી ગુંડાગીરી કરી અને ઇથેનોલ મિશ્રિત એટલે કે ભેળસેળ વાળું E20 પેટ્રોલ અંદર ગાડીમાં નાખવા માટે આપણને મજબૂર કરે છે. આ ઇથેનોલની ભેળસેળ વાળું પેટ્રોલ નખાવાથી ગાડીની એવરેજ ઘટી જાય છે, એટલે કે માઇલેજ ઘટે છે. વારંવાર ગાડીને સર્વિસ કરાવવી પડે છે, ખર્ચો વધે છે, વારે વારે બંધ થઈ જાય છે. અને સરવાળે આપણી મહેનત પરસેવાની કમાણી પાણીમાં નહીં ઇથેનોલમાં જાય છે. આ ઇથેનોલની સામે જનજાગૃતિ ફેલાવવા અને સરકાર 2 વિકલ્પ આપે કે જે લોકોએ ઇથેનોલવાળું પેટ્રોલ નખાવવું હોય એ ઇથેનોલ નખાવી શકે, અને જેણે પ્યોર નખાવવું હોય પ્યોર નખાવી શકે.
તો ઇથેનોલ બાબતે જનજાગૃતિ ફેલાવવા અરવિંદ કેજરીવાલજી દેશભરની અંદર પ્રયત્ન કરી રહ્યા છે કે સરકાર જાગે અને લોકોની મહેનત પરસેવાની ગાડીઓમાં અખતરા કરવાનું બંધ કરે. આવતીકાલે 9 ઓગસ્ટ 2026ના દિવસે સુરત ખાતે એસએમસી કોમ્યુનિટી હોલમાં પણ E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની બાબતે જનજાગૃતિ કરવા એક કાર્યક્રમનું આયોજન છે. એમાં હું પણ આવવાનો છું. આપ સૌ આવો અને જે રૂબરૂ ન આવી શકે એ ઓનલાઈન પણ આ ટાઉન હોલમાં જોડાઈ શકે છે. થેન્ક યુ. આ જ મુદ્દે આપ નેતા મનોજ સોરઠિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલથી થતા નુકસાન અંગે ટાઉન હોલમાં તજજ્ઞો સાથે ચર્ચા કરીને લોકો સમક્ષ સત્ય રજૂ કરાશે. માઇલેજ ઘટાડવા અને એન્જિન બગડવાની સમસ્યાઓથી કંટાળીને સરકારને શું અપીલ કરી છે એ પણ સાંભળીએ. નમસ્કાર સાથીઓ. જેમ કે સમગ્ર દેશમાં લોકો સરકારની નીતિઓની સામે હવે બોલવા લાગ્યા છે અને આજે સરકારની સ્થિતિ એ છે કે એમણે જે જોહુકમીથી જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોની સામે સરકારે ઝૂકવું પડ્યું છે. E20 જબરજસ્તીથી લોકોના ઉપર થોપવામાં આવ્યું છે અને આપણી પેટ્રોલ ગાડીઓ, ટુ વ્હીલર્સની અંદર અનેક પ્રશ્નો આવી રહ્યા છે, માઇલેજ ઘટી રહ્યું છે અને માંગણી કરે છે લોકો કે આ E20 બંધ કરવામાં આવે, છતાં સરકાર જે છે એ આ બંધ કરવાનું નામ નથી લેતી. અને એટલા માટે દિલ્હીથી શરૂ થયેલું આ આંદોલન ગુજરાતમાં પણ પહોંચી રહ્યું છે. આવતીકાલે જેવી રીતે દિલ્હીમાં એક ટાઉન હોલનો કાર્યક્રમ થયો એવી જ રીતે ગુજરાતમાં એક ટાઉન હોલનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આવતીકાલે સુરત ખાતે સરથાણા કોમ્યુનિટી હોલમાં સવારે 10 વાગે એક ટાઉન હોલ કાર્યક્રમ થશે કે જેની અંદર આ E20 પેટ્રોલને લઈને થઈ રહેલા નુકસાન બાબતે તજજ્ઞો સાથે ચર્ચાઓ કરવામાં આવશે અને લોકો સામે આપણી વાત મૂકવામાં આવશે. આ કાર્યક્રમની અંદર આપ સૌને આવવા માટે પણ આમંત્રણ છે અને જો ના આવી શકાય તો ઓનલાઈન લિંકના માધ્યમથી આ કાર્યક્રમમાં આપ ચોક્કસ જોડાજો. જેવી રીતે દિલ્હીમાં લાખો લોકોએ જોડાયા અને દેશની અંદર જાગૃતિ લાવવાનું કામ થયું છે એવી જ રીતે ગુજરાતમાં પણ આ ટાઉન હોલના માધ્યમથી આપણે બધાએ જાગૃત થવાનું છે. સરકારની આ જોહુકમીની સામે આપણી અવાજ બુલંદ કરવાનો છે. જે લોકો આવી શકતા હોય સુરતમાં એ લોકો ચોક્કસ ટાઉન હોલ કાર્યક્રમમાં પધારે અને બાકીના તમામ લોકોને ઓનલાઈન માધ્યમથી લિંકના માધ્યમથી જોડાઈ અને અવાજ બુલંદ કરવા માટે સૌને વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આ દરમિયાન ગઈકાલે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ એક કાર પાસે ઉભા રહીને E20 પેટ્રોલના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિयल मीडिया पर वीडियो शेयर करता શું કહ્યું છે એ પણ સાંભળીએ. ये E20 का जो मामला है ये बहुत बड़ा इशू है. नॉर्मली हम कहते हैं कि दाल में कुछ काला है, मगर ये दाल ही काली है. Brothers and sisters, this is a matter of sequencing. In any campaign, we have to decide the sequence of affairs. Our problem right now is that there is so much corruption that there's a huge line in what we have to sequence. Don't worry, this issue, we're going to take it up in a massive way because this is destroying people's cars, destroying people's scooters, destroying people's lives and literally is stealing directly from them. તો એક તરફ વાહન ચાલકો એન્જિનના નુકસાન અને ઘટેલી માઇલેજથી પરેશાન છે, ત્યારે બીજી તરફ વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે સુરતમાં યોજાનારા આ ટાઉન હોલ બાદ સરકાર જનતાને શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ આપે છે કે નહીં. આ મુદ્દે તમારું શું માનવું છે? શું તમારા વાહનમાં પણ E20 પેટ્રોલથી સમસ્યા આવી રહી છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.